ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 12 માં અગત્યનો એવો ટોપિક વ્યાકરણનો આપણે નિપાત જોઈશું. જો ભાષામાં નિપાત શબ્દ કોને કહેવાય, તો નિપાત એટલે જ્યારે આપણે કોઈ સંજ્ઞા, કોઈ વિશેષણ અથવા કોઈ ક્રિયા વિશેષણ એ શબ્દો આવે છે તો એની સાથે સાથે જે શબ્દ આપણને ભાર દર્શાવે, આગ્રહ દર્શાવે, વિનંતી અથવા સીમા કે મર્યાદા દર્શાવે એને આપણે નિપાત કહીએ છીએ. હવે ભાષામાં નિપાતના પ્રકાર તમને ખબર છે કેટલા છે? ભારવાચકમાં કયો શબ્દ આવી શકે? બોલો તો હેતાંશી. વેરી ગુડ, સરસ. ની અંદર આપણે હજુ પણ પાછું શોર્ટકટ ટ્રીક કઈ તો કે છે સગધારા. રા એટલે શું તો કે 21 અક્ષર. સગધારાની અંદર જે રા આવ્યો એટલે શબ્દ આપણે જોઈ લેવાનો તો કે 21 અક્ષર એટલે કેટલા અક્ષર? 21. કયો છંદ બને? સગધારા. બીજી શોર્ટકટ ટ્રીક મ સી હા પ્રુ. બરોબર. મ એટલે સી એટલે હ એટલે પ્રુ એટલે પૃથ્વી. બીજી શોર્ટકટ ટ્રીક બંધારણ એટલે મ ભ ન તત ગાગા એનું શું છે? બંધારણ. મ ભ ન તત ગાગા એનું બંધારણ. આ બે આપણે બાકી રાખ્યું હતું. પૃ એટલે પૃથ્વી પર મને જસ રહ્યો નથી. ચલો તો આપણે ગઈકાલે જે ગુપ્તદાન વિશે ભણેલા એ આજે ફરી આગળ વધીએ. તો ગુપ્તદાન એટલે કેવું દાન કે જે કોઈને કશી ખબર પડે નહીં એવું દાન. અહીંયા આપણા પાઠની અંદર ભીખાભાઈ નામના શેઠ છે અને એ શેઠ શું કરે છે? આખું જીવન, આખી જિંદગી ચિંગુસવેડા કરે છે, કંજુસાઈ કરે છે. કંજુસાઈ કરતા કરતા ધીરે 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 એ ઘણા બધા રૂપિયા ભેગા કરે છે. એક સમય એવો આવે છે કે એમને એવું થાય છે કે સાલું આટલા બધા રૂપિયા ભેગા કર્યા તો હવે આ બધા રૂપિયાનું મારે કરવું શું? તો એમને એમ થાય કે લાય હું કોઈક ગરીબ વર્ગ હોય, જે કોઈ જરૂરિયાત વાળું હોય તો એ લોકોને હું કંઈક દાનમાં આપી દઉં. વૃંદા બેટા, પીતાંબર પટેલનો જન્મ કયા ગામમાં થયો હતો? સરસ, વેરી ગુડ. નિસર્ગ ચલ બોલ તો ગુપ્તદાન પાઠના લેખકનું નામ શું છે? સરસ. જય સ્વામિનારાયણ. ગઈકાલે આપણે બારાક્ષરી શીખ્યા હતા. છેલ્લે કયો લેટર હતો? ફ ફટાકડાનો ફ. ફ ફટાકડાના ફ પછી શું આવે? બ બકરીનો. આ શું છે? બનેકાનો. બને રસવાય. બને દીર્ઘાય. બને રસવાય. બને દીર્ઘાય. બને એક માત્ર. આ શું છે? કોણ કહેશે? ભાઈ. શું છે? બને કાનો માત્ર. બને કાનો બે માત્ર. બને માથે મીંડુ અને બ. બ બકરીનો બ પછી શું આવે? બ ભમેડાનો. દીર્ઘાય કી. ખાને દીર્ઘાય કી. ગણે દીર્ઘાય ગી. ગણે દીર્ઘાય ગી. વિષય ગુજરાતી, ચેપ્ટર 1 વાંદરાને વાંચતા ન આવડે. તો એમાં વિદ્યાર્થીઓ આપણે આજે સાચો વિકલ્પ પસંદ કરી ટીક કરવાનું છે. પહેલું છે ઉંદર ક્યાં રહે છે? હર્ષવર્ધન બોલો. દરમાં. તો ઓપ્શન છે ઝાડ પર, પાણીમાં કે દરમાં? તો જવાબ આવશે દરમાં.